હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરેચા. ફરી એક વખત અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પૂરું કર્યા પછી આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર તરફ આવ્યા છીએ. પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ એનો ઓલરેડી આપણે છે કહી શકાય કે મોસ્ટ આઈએમપી બનતા હોય એવા પ્રકારના એમસીક્યુ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના અને કહી શકાય કે બનતા હોય એવા પ્રકારના મોસ્ટલી અંડરલાઈન જેને કહી શકાય એવા પ્રશ્નો બનાવેલા હતા. સાથે આજે આપણે પ્રકરણ 2 અહીંયા પ્રકરણ 2 માં છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. ચેપ્ટરનું નામ છે તો આ ચેપ્ટરની અંદર જે માહિતી આપવામાં આવી છે એ પ્રારંભિક તબક્કાની અંદર અર્થશાસ્ત્રમાં જે અવારનવાર આવતા હોય એવા પ્રકારના મુદ્દાઓને લઈ અને માહિતી આપવામાં આવી છે. મતલબ કે અર્થશાસ્ત્રની અંદર જેમ વિષય પ્રવેશ થયો હતો એમ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કયા, બેઝિક ફંડામેન્ટલ્સ અથવા તો કહી શકાય કે અમુક પ્રકારની જે પ્રસ્તાવનાના સ્વરૂપમાં હોય એવી બાબતો જે વારંવાર અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણી સામે આવવાની હોય છે. આવી બાબતો ઘણી વખત છે એ વસ્તુઓ અને સેવાઓ હોય, કિંમત અને ખર્ચ હોય, માંગ હોય, વ્યાપાર ચક્ર હોય, ઉત્પાદનના સાધનો હોય. આ ધોરણ 10ની અંદર પણ આવતું હતું, ધોરણ 12ની અંદર પણ આવેલી છે. આવા પ્રકારની વસ્તુઓ આ ચેપ્ટરની અંદર સમાવિષ્ટ કરવામાં આવી છે. મિત્રો, તો પ્રકરણની અંદર બનતા જે કોઈ પ્રશ્નો છે એમની માહિતી આપણે મેળવીએ કે કયા પ્રકારના પ્રશ્નો આપણને આગામી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. મિત્રો, પ્રથમ પ્રશ્ન એવો છે કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે. અહીંયા આ પ્રકરણની અંદર આપણને છે એ માહિતી આપી છે, એ કિંમત, મૂલ્ય, આવા પ્રકારની માહિતી આપી છે. તો પ્રકરણમાં બનતા પ્રશ્નમાં શું કીધું કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે. આજે જે કોઈ વસ્તુ હું વપરાશમાં લઈ રહ્યો છું એ મારા જીવન સાથે કે જીવન ઉપયોગિતા બાબત સાથે કેટલું મૂલ્ય દર્શાવે છે તે શું છે તો કે વિનિમય મૂલ્ય છે, એટલે લે અને વેચનું મૂલ્ય છે, ઉપયોગિતા સંદર્ભનું મૂલ્ય છે કે વપરાશ સંબંધિત મૂલ્ય છે અથવા વસ્તુનું કોઈ આંતરિક મૂલ્ય છે. તો મિત્રો યાદ રાખજો, એ બાબત બનશે ઉપયોગિતા મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય એટલા માટે એમને કહેવામાં આવ્યું છે કેમ કે આપણે જે કોઈ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે એનું સંદર્ભમાં મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. જે વસ્તુ જીવન ઉપયોગી, દરેક વસ્તુ એવા પ્રકારની હોય છે. હવે કોઈ ભૂખ્યા વ્યક્તિને તમે કહો તો એના માટે શું તો કે રોટી, કપડાં અને મકાન હોય. થોડીક મધ્યમ આવક ધરાવતો વ્યક્તિ શું તો કે શિક્ષણ, આરોગ્ય, પરિવહન એની ઉપર ખર્ચ કરે અને એનાથી આગળ વધતા કોઈ વૈભવી જીવનશૈલી જીવે. એટલે ઉપયોગિતા સંદર્ભનું મૂલ્ય એ યાદ રાખજો, માનવ જીવન માટે વસ્તુ છે એ કેટલી ઉપયોગી છે. તો ઉપયોગી શબ્દમાં જ આ જવાબ બની જાય છે કે ઉપયોગિતા સંદર્ભનું મૂલ્ય. હવે એ મૂલ્ય એટલે વસ્તુની બાબતો. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? મૂલ્ય, વિનિમય, કિંમત કે સંપત્તિ. તો પ્રકરણની અંદર સંપત્તિ પણ આપણને આપી છે. સંપત્તિ એટલે શું તો કે સંપત્તિ એટલે એવા પ્રકારની કે જે વસ્તુ વેચવા લાયક હોઈ શકે, વ્યક્તિગત માલિકીની હોય, જેમની હંમેશા અછત હોય, એવા પ્રકારની બાબતો. કિંમત તો કે વસ્તુના છે એ વિનિમયનું જે માધ્યમ બને છે તે હોઈ શકે, અથવા કહી શકાય વિનિમય એટલે કે લે અને વેચ દરમિયાનનું માધ્યમ. મૂલ્ય તો અહીંયા પ્રશ્નમાં યાદ રાખજો, કિંમત છે મિત્રો એ કિંમત અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતું નાણાકીય એકમ છે. આજે બજારમાંથી હું કોઈ ગુડ્સ એટલે કે વસ્તુઓની ખરીદી કરું છું તો એના માટે પણ મારે એનું કિંમત ચૂકવવી પડે. કોઈ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર આવી સેવાઓનો સમૂહને વપરાશ કરું છું તો એના માટે પણ મારે એની કિંમત ચૂકવવી પડે. એ કિંમત અલગ અલગ પ્રકારની હોઈ શકે. વસ્તુની ઉપયોગિતા સંદર્ભની પણ હોઈ શકે, વસ્તુની ડિમાન્ડ એટલે કે માંગના સ્વરૂપમાં પણ હોઈ શકે, અને વસ્તુ વર્તમાન સમયની અંદર કોઈ પણ રાષ્ટ્રમાં કેટલી જે છે એ ટ્રેન્ડમાં છે એના ઉપર પણ હોઈ શકે. એટલે એ યાદ રાખજો મિત્રો, અહીંયા આવશે કિંમત. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક અથવા તો અહીંયા તમારી સામે શબ્દ વાપર્યો હોય કે દ્રશ્ય. દ્રશ્ય એટલે કે ભૌતિક, અદ્રશ્ય એટલે અભૌતિક. સંગીત, શિક્ષણ, દાક્તરી શાળા કે ફ્રીજ, ટીવી, બાઇક, કાર, એસી આવા શબ્દો પણ આપણી સામે મૂકેલા હોઈ શકે જે વસ્તુના સ્વરૂપમાં હોય. ફ્રીજ છે, ટેલિવિઝન છે, એસી મશીન છે, અથવા બાઇક છે કે કાર છે. ચાલો, આવા પ્રકારનો ઓપ્શન આપણી સામે મૂકેલા હોય તો આમાંથી ભૌતિક શા માટે એને કહેવામાં આવ્યું છે? કેમ કે સંગીત છે એ કલા છે અને સંગીત છે એ સેવાના ભાગ રૂપે કહી શકાય. આ ઉપરાંત મનોરંજનનો એ ભાગ છે. મનોરંજન એ સેવામાં આવે છે મિત્રો.
સંગીતી મનોરંજનનો ભાગ છે એટલે એન્ટરટેનમેન્ટ એ વસ્તુનો સમાવેશ થયો છે સર્વિસીસની અંદર. બીજું કહી શકાય શિક્ષણ, એજ્યુકેશન. તો શિક્ષણ, આરોગ્ય, આ બધી વસ્તુ શેમાં આવે છે મિત્રો? તો શિક્ષણ અને આરોગ્ય આવે છે એ સેવા છે. અહીંયા આ પણ સેવા છે. તો ફ્રીજ, ટીવી, એસી, બાઇક, કાર જ્યારે ભૌતિક સ્વરૂપમાં હોય, ભૌતિક એટલે વસ્તુ, અભૌતિક અદ્રશ્ય એટલે સેવા. જો અહીંયા શબ્દની અંદર અભૌતિક શબ્દ વાપરેલો હોય કે અદ્રશ્ય શબ્દ વાપરેલો હોય મિત્રો, દ્રશ્ય એટલે તો કે વસ્તુ, અદ્રશ્ય એટલે સેવાઓ, ભૌતિક એટલે વસ્તુ, અભૌતિક એટલે સેવાઓ, તો અહીંયાથી કોઈ એક જવાબ બની શકત. પરંતુ શું આપ્યું છે આપણને? ભૌતિક આપેલો. તો ભૌતિક હોય જ્યારે ત્યારે શું બનશે મિત્રો? ખાસ યાદ રાખજો, ત્યારે ફ્રીજ, ટીવી, બાઇક એક વસ્તુના સ્વરૂપમાં હોય તે. સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો સંપત્તિની અંદર ઉપયોગિતાનો ગુણ હોય છે, તેની છત હોવી જોઈએ, તે બાહ્ય રૂપ પણ ધરાવતી હોય, વિનિમય પાત્રતા ધરાવે છે. આમાંથી કયા પ્રકારનો? તમામ પ્રકારના ઓપ્શન આપણને એક સરખા કે એક સમાન લાગશે. મિત્રો યાદ રાખજો, સંપત્તિ એવી હોય છે કે જે સંપત્તિ એને મિલકતોને ત્યારે જ આપણે સંપત્તિમાં એડ કરી શકીએ કે જે એનો કોઈ ઉપયોગ ધરાવતી હોય. જેમ સંસાધનના આપણે વ્યાખ્યામાં લઈએ તો સંસાધન ત્યારે જ કહેવાય કે જ્યારે એ માનવ જીવનના ઉપયોગમાં લેવા લાયક હોય. આ કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ એ તમામ તત્વોને આપણે સંસાધન કહી શકતા નથી કે કુદરતી સંપત્તિ પણ કહી શકતા નથી. જ્યારે એ કોઈ ઉપયોગિતાનો સંદર્ભ ધરાવતી હોય ત્યારે જ એ સંપત્તિ બને. વળી તેની છત હોવી જોઈએ. આ પ્રકારનો પ્રશ્નમાં આપણી સામે આવી શકે. તે બાહ્ય રૂપ ધરાવે છે અથવા તે લે વેચના માધ્યમ તરીકે પણ હોઈ શકે, જેને આપણે ખરીદી શકીએ, મતલબ કે આપણે મેળવી શકીએ, આપણે જતું પણ કરી શકીએ કે વેચવી પણ શકીએ. આ પ્રકારની હોઈ શકે. તો હંમેશા યાદ રાખજો, એની શું હોય છે? અછત હોય છે મિત્રો, એની છત નથી હોતી. સંપત્તિ એ હંમેશા અછતના સ્વરૂપમાં હોય છે, ત્યારે જ એની માંગ હોય છે અને ત્યારે જ એની ડિમાન્ડ, મતલબ કે માંગ હોઈ શકે. એટલે યાદ રાખજો, સંપત્તિ હંમેશા છત હોતી નથી, એને અછતના સ્વરૂપમાં હોય છે. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો અહીંયા ઉત્પાદનના 4 સાધનો આપેલા છે મિત્રો. આ ઉત્પાદનના 4 સાધનોની અંદરથી જ્યારે કોઈ એક એકમ ખૂટે છે ઉત્પાદનની પ્રક્રિયામાં, ત્યારે ઉત્પાદનની પ્રક્રિયા ઠપ થાય છે. આ ઉપરાંત ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જો એક એકમને હટાવી લેવામાં આવે તો લગભગ કહી શકાય કે શૂન્ય થઈ જાય અથવા તો સ્થગિત થઈ જાય. દાખલા તરીકે એક કોઈ સ્કૂલ શરૂ કરવા માટે જગ્યા જોઈએ, મતલબ જમીનની જરૂર પડે. મૂડી જોઈએ, મતલબ બેન્ચ, બોર્ડ અથવા ચોક, આની જરૂર પડે. શ્રમ એટલે શિક્ષક, કારકુન, પટ્ટાવાળાની જરૂર પડે. અને નિયોજક મતલબ માલિકની જરૂર પડે. અને એને શરૂ કરવા માટે કદાચ કહી શકાય કે એ નાણાકીય બાબતોમાં પણ હોઈ શકે. તો યાદ રાખજો, કુદરતી સાધન તમને આમાંથી કયું જોવા મળે છે? તો અહીંયા કુદરતી સંપત્તિ પૂછે તો સિમ્પલ છે આપણી સામે કે જમીન એ કેવું માધ્યમ છે ઉત્પાદનનું? કુદરતી પરિબળ છે. માનવ સર્જિત બાકીની બાબતો છે, મૂડી, શ્રમ, સંપત્તિ એ માનવ સર્જિત હોઈ શકે, પણ કુદરતી પરિબળ હોય તો એવું છે, એ છે ઉત્પાદનનું સાધન જમીન છે. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? એક તો એમાં આકસ્મિક આર્થિક પરિવર્તનો આવે. વ્યાપારની પ્રક્રિયા ટ્રેડિંગ થાય તો એ ટ્રેડિંગના વ્હીકલ દરમિયાન કે ટ્રેડિંગના સર્કલ દરમિયાન કે સાયકલિંગ દરમિયાન તમને એમાં કોઈ આકસ્મિક ચેન્જીસ જોવા મળે ઇકોનોમિકલી. મોસમી આર્થિક પરિવર્તનો આવતા હોય, ઋતુ બદલે તો ઋતુ બદલવાની સાથે માંગ પણ બદલતી હોઈ શકે. અંશતઃ આર્થિક પરિવર્તનો આવે, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો આવે. હવે આ ચારેય શબ્દો આપણને કેવા શું માંગે મિત્રો? તો કે આકસ્મિક આર્થિક પરિવર્તનો અર્થાત કે જ્યારે કોઈ જે છે એ દુષ્કાળ, પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી આવી કોઈ ઘટના ઘટ્યા પછી વ્યાપારની પ્રક્રિયામાં ફરક આવતો હોય. મોસમી પરિવર્તન પણ આવતા હોય. ચોમાસું આવતા રેનકોટની માંગ વધે, શિયાળો આવતા કહી શકાય કે ગરમ વસ્ત્રોની માંગ વધે, ઉનાળો આવતા એ સમર કહી શકાય એવા ક્લોથ્સની ડિમાન્ડ વધે. તો મોસમગત વ્યાપારમાં આવતા બદલાવ હોય. ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય, શિયાળામાં ગરમ ખાણીપીણીનું વેચાણ વધવા માંડે, ચોમાસામાં પણ આ પ્રક્રિયા જોવા મળે. તો એ છે એ કેવા કહેવાય? મોસમી પરિવર્તન કહી શકાય. દીર્ઘકાલીન સમયાંતરે પરિવર્તન એ સંસારનો નિયમ છે મિત્રો. જેમ જેમ પરિવર્તન થાય એમ એમ એ પ્રકારની બાબતોની અંદર અમુક પ્રકારના ફેરફારો આવતા રહેતા હોય છે. તો ભગવદ ગીતામાં લખેલી વસ્તુ પ્રમાણે કહી શકાય કે આજથી 20 વર્ષ પહેલા કોઈ ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન એજ્યુકેશન આવું વસ્તુ પણ નહીં વિચારી હોય ભારત જેવા દેશમાં કે વિકાસશીલ દેશમાં. તો દીર્ઘકાલીન લાંબા ગાળે આ પ્રકારના શું આવે? પરિવર્તન આવે. પણ અંશતઃ આર્થિક પરિવર્તનો એમાં હોતા નથી. એટલે યાદ રાખજો મિત્રો, વ્યાપાર ચક્રનો એક તબક્કો આમાં નથી, એ છે અંશતઃ આર્થિક પરિવર્તનો. અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કેવું મૂલ્ય? તો કે ઉપયોગિતાનું મૂલ્ય, વપરાશનું મૂલ્ય, વિનિમયનું મૂલ્ય કે સંપત્તિનું મૂલ્ય. તો મૂલ્ય એટલે કેવું મૂલ્ય? તો યાદ રાખજો કે આજે આ ખરીદી થાય છે અને વેચાણ થઈ રહ્યું છે તો એ બને છે વિનિમયનું મૂલ્ય.
જ્યારે કોઈ પ્રક્રિયાના સંદર્ભમાં કોઈ વસ્તુની ખરીદ વેચાણની પ્રક્રિયા આરંભાતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન વિનિમય એ મધ્યમ બને છે, એટલે વિનિમય એ માધ્યમ બને. આથી કહી શકાય મૂલ્ય એટલે કેવું મૂલ્ય? તો યાદ રાખજો, મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ઉપયોગિતા પણ આવે, વપરાશ પણ આવે, પણ સંપત્તિ પણ આવે, પણ ઇકોનોમિક્સની ભાષામાં મૂલ્ય શું છે? તો એ છે વિનિમયનું મૂલ્ય. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય તેને કેવી વસ્તુ કહી શકાય? સર્વસુલભ, આર્થિક, ભૌતિક કે અભૌતિક. હવે ભૌતિક એટલે તો એ શું હતું? વસ્તુ હતું. અને અહીંયા અભૌતિક બન્યું તો એ સેવાના સ્વરૂપમાં લઈ શકાય. પણ અહીંયા વસ્તુ શબ્દ વાપર્યો છે એટલે આપણે આ બંનેને સાઈડ આઉટ કરી નાખશું. હવે આર્થિક અને સર્વસુલભ રહી તો અમે પ્રશ્ન જ વાંચોને ખબર પડશે કે કોઈનો અંકુશ જ નથી. આજે શ્વાસોશ્વાસની ક્રિયા લઈ રહ્યો છું તો એ શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ મને વિનામૂલ્ય સર્વસુલભ, હું જ્યાં જઈશ ત્યાં મને મળશે. એ પૃથ્વી ઉપર, પછી બીજા ગ્રહ ઉપર જાવ તો એ વસ્તુ ત્યાં શક્ય બને નહીં. જ્યાં હું જાઉં અને ત્યાં મારા માટે એ ઉપલબ્ધ છે તો એવા પ્રકારની વસ્તુને આપણે કેવી કહેશું મિત્રો? સર્વસુલભ. જે વસ્તુ કે સેવા, હવે એ તો સ્વાસ્થ્યની બાબતની વાત હતી. કોઈ ઉદ્યાન છે, બગીચાઓ છે, મનોરંજનના સ્થળો છે જે પબ્લિક માટે, જાહેર જનતા માટે ખુલ્લા મૂકેલા છે કે જેની ઉપર કોઈનો અંકુશ નથી, આ લગભગ કહી શકાય કે સર્વસુલભ બાબતો છે. વસ્તુની માલિકી અને વપરાશને આધારે કયું વર્ગીકરણ કરી શકાય? તો અહીંયા બે શબ્દ તમે ખાસ યાદ રાખજો, માલિકી અને વપરાશ. ત્રીજું વિતરણ પણ હોઈ શકે, પણ આપણે આ પ્રકરણની અંદર બે જ વસ્તુ આપી છે, માલિકી અને વપરાશને. ડિસ્ટ્રીબ્યુટ વિતરણને આધારે પણ હોઈ શકે, પરંતુ યાદ રાખજો કે જે ઉપરની માલિકી અને વપરાશને આધારે એ વસ્તુ કેવી હોય? ભૌતિક અને અભૌતિક હોય, નાશવંત હોય, અથવા તો લાંબા સમય સુધી ટકાઉ હોય. નાશવંત મતલબ કે બિન ટકાઉ, ટૂંકમાં વાપરી શકાય. સર્વસુલભ છે અને આર્થિક જગતમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ હોય. ખાનગી અને જાહેર હોય. તો યાદ રાખજો, પેલું શું છે? તો કે માલિકી કેવી હોય એની? વસ્તુની માલિકી કેવી હોય? તો કે વસ્તુની માલિકી ખાનગી હોય. અને કેવા પ્રકારની હોઈ શકે? એ જાહેર પ્રકારની પણ હોઈ શકે. એટલે માલિકી અને વપરાશ કેવો હોય? તો કે ખાનગી પણ હોય અને જાહેર પણ હોઈ શકે. એટલે યાદ રાખજો મિત્રો, આ વિધાન આની હારે કનેક્ટેડ બેસે છે. એટલે ખાનગી અને જાહેર, માલિકી અને વપરાશ વસ્તુની બાબતમાં કેવા પ્રકારનો હોઈ શકે? તો કે ઘણી વખત છે એ માલિકી ખાનગી પણ હોય અને જાહેર પણ હોય. વપરાશ વ્યક્તિગત એકમ માટે પણ કરવામાં આવતો હોય, જાહેર કે સાર્વજનિક હેતુસરથી પણ કરવામાં આવતો હોય. બિન સ્પર્ધાત્મક અને બિનવંચિતતાનો ગુણ કઈ વસ્તુમાં આવ્યો છે? ભૌતિક, ખાનગી, જાહેર કે આર્થિક વસ્તુ. જે વસ્તુને વપરાશ કરવાથી અન્ય કોઈ વસ્તુની સામે પણ કોઈ પ્રકારનો મૂલ્યમાં ઘટાડો થતો ન હોય એવી વસ્તુ છે એ છે બિનવંચિત છે. બિન સ્પર્ધાત્મક છે. અને બિનવંચિત એવા પ્રકારની છે કે જેની ઉપરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો અન્ય કોઈને કે જેના ઉપર વધારાનો અધિકાર હોય એનાથી આપણે દૂર રાખી શકીએ નહીં. વસ્તુ કે સેવા ખરીદવા માટે કોઈ સંપત્તિ ચૂકવવી ન પડે, નાણાકીય ચૂકવણી કર્યા વિના જે મેળવવામાં આવતી હોય એવી બાબત હોય. મતલબ કે ભૌતિક, ખાનગી કે જાહેર. તો તમે જોશો બિન સ્પર્ધાત્મક છે. હવે જે વસ્તુને હું વાપરું છું એ સાર્વજનિક છે તો એ વસ્તુનો ઉપયોગ હું કરી રહ્યો છું તો અન્ય કોઈની મૂલ્ય કે એની સામે એ કોઈ વ્યક્તિને જે છે એ ખર્ચમાં પણ કોઈ ફરક પડતો નથી, કે વપરાશ સંબંધી પણ કોઈ ફરક પડતો નથી. બીજી બાબતમાં કેવું હોય તો બિનવંચિતતા છે, એટલે કે એનું મૂલ્ય મારે કોઈ ચૂકવતો નથી અથવા હું એ વસ્તુને એમને પ્રાપ્ત કરી રહ્યો છું. બરાબર, સમાન ધોરણે હું એને પ્રાપ્ત કરી છું, એનાથી દૂર રાખી શકાય નહીં. સાર્વજનિક મિલકતો છે એટલે દરેક વ્યક્તિને પ્રાપ્ત કરી શકે એવા પ્રકારની હોવાથી એ કેવી હોય છે? સરકારી અથવા રાજ્ય માલિકીની અથવા જાહેર. ખાસ યાદ રાખજો. પ્રોફેસર એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા જેને કહી શકાય, એને કઈ વ્યાખ્યામાં કયા અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી? કલ્યાણ, સંપત્તિ, વિનિમય કે અછત? તો અહીંયા શું કીધું? અર્થશાસ્ત્ર એક છે કેવું શાસ્ત્ર છે? તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે? અર્થશાસ્ત્ર. આ પ્રકરણ 1 માં પણ આપણે જોઈ ગયા હતા, ત્યારે પણ આ વ્યાખ્યા બહુ ટૂંકમાં ચર્ચા કરીશ. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે મિત્રો, યાદ રાખજો. કલ્યાણ સંબંધી નથી. કલ્યાણ એટલે સુખાકારી. કલ્યાણ એટલે સુખાકારી, પણ કલ્યાણની સાથે એને કનેક્ટેડ નથી. આ સંપત્તિની હારે જોડેલું છે. આવક, ખર્ચ, રોકાણ અથવા કહી શકાય બચત, મૂડી સર્જન, મૂડી સર્જનમાં ઉમેરો, વસ્તુનો વપરાશ, સંતોષ, આ બધી બાબતો છે
એ સંપત્તિની સાથે જોડાયેલી છે. એટલે યાદ રાખજો મિત્રો, એને પ્રોફેસર એડમ સ્મિથે શું કીધું છે? અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે છતાંય તેનો વસ્તુ કે સેવા લાભમાંથી વંચિત, મેં હમણાં સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી આપણે બિનસ્પર્ધાત્મક અને બિનવંચિતતાની જે વાત કરી તેમાં આ વસ્તુનો ઉલ્લેખ હતો કે જે વ્યક્તિ વસ્તુની કિંમત નથી ચૂકવતો છતાંય વસ્તુ કે સેવા કે લાભમાંથી વંચિત રાખી શકાય નહીં, તો એ કયો ગુણ હોઈ શકે? મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા કીધા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુની ઉપયોગ કરે છે, વસ્તુનો ઉપયોગ કરતો હોય ત્યારે એની કિંમત પણ નથી ચૂકવતો કે એ સેવાનો લાભ વિના મૂલ્યે પ્રાપ્ત કર્યો છે, જ્યારે એ વ્યક્તિને કોઈ એનાથી દૂર રાખી પણ ન શકાય, એનાથી વંચિત રાખી શકાય નહીં, એનાથી દૂર રાખી શકાય નહીં, તો મતલબ યાદ રાખજો બિનવંચિતતા છે. આજે કોઈ વસ્તુના સંદર્ભમાં ઉપયોગ થઈ રહ્યો છે તો એ ઉપયોગ થાય છે, એ ઉપયોગની અંદર મોટા ભાગે મોસ્ટલી શું કહી શકાય તો કે આપણે આર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે રકમ ચૂકવીએ છીએ, કિંમત ચૂકવીએ છીએ કે મૂલ્ય ચૂકવીએ છીએ, ત્યારબાદ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. પણ સાર્વજનિક કે જાહેર જનતા માટે ખુલ્લી મુકાયેલી વસ્તુ છે, એ વસ્તુનો જ્યારે ઉપયોગ કરતો હોય તો એના માટે એ કોઈ પણ પ્રકારની કિંમત કે મૂલ્ય ચૂકવતો નથી, છતાંય એ સેવાને લાભ મેળવી શકતો હોય, એ બાબત છે બિનવંચિતતા. ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવું એટલે શું થાય? તો કે અહીંયા આપણે કહી શકાય જીવનની ભૌતિક ગુણવત્તા અથવા PQL, જીવનની ફિઝિકલી ક્વોલિટી લાઈફ ગુણવત્તા એ જીવનની આવે છે, એટલે જીવનની ભૌતિક ગુણવત્તા આપણે એવો શબ્દ પણ વાપરી શકીએ. ફિઝિકલી ક્વોલિટી લાઈફ આ હોય તો ઇન્ડેક્સ હોય, જીવનની ભૌતિક ગુણવત્તાનો આ પણ હોય, ધોરણ 12માં પણ આ વસ્તુ આપણને આપી છે. તો જીવનની ભૌતિક ગુણવત્તામાં થતો સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું? તો કે આજે કોઈ એક ગામની અંદર પીવા માટે પાણીનો કૂવો બનાવવામાં આવે તો કૂવો બનાવવો એ જીવનની ભૌતિક ગુણવત્તામાં થતો સુધારો છે. તો એ કઈ બાબતે કનેક્ટેડ હોય? તો કે કૂવો બનાવવો એ ઉત્પાદન છે, કૂવો બનાવવો વિનિમય છે, કૂવો બનાવવો એ સંપત્તિ છે કે કલ્યાણ છે? તો યાદ રાખજો, પીવાનું પાણી પ્રાપ્ત થવું એ કલ્યાણકારી બાબત કહી શકાય, સુખાકારીમાં થતો ઉમેરો કહી શકાય. એટલે જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો કરવા માટે નિર્માણ કરવામાં આવતી બાબતો એ કલ્યાણ છે, યાદ રાખજો, જેનાથી આપણી કાર્યક્ષમતામાં ઉમેરો થાય. કોઈ એક ગામની અંદર શાળા બનાવવી તો શાળા બનાવવા શું થશે? તો કે ભવિષ્યની અંદર બાળકોના અભ્યાસથી એ ગામમાં શિક્ષણનું કે સાક્ષરતાનું પ્રમાણ વધે છે, આને કહી શકાય કલ્યાણ. કલ્યાણ એટલે કે અગાઉ કરતાં સારી પરિસ્થિતિનું નિર્માણ કરવું, પહેલાં કરતાં લોકોના જીવનમાં આવતો બદલાવ. સામાજિક કલ્યાણ પણ હોઈ શકે, આર્થિક કલ્યાણ પણ હોઈ શકે, આરોગ્યકીય કલ્યાણ પણ પ્રકારનું હોઈ શકે. તો અહીં યાદ રાખજો, કલ્યાણ એટલે અગાઉ કરતાં સારી સુવિધાઓ, સંપત્તિ પ્રાપ્ત થવી. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધન છે? તો યાદ રાખજો, પ્રોફેસર માર્શલે ઉત્પાદનના કુલ સાધનો છે એ 4 છે. મિત્રો યાદ રાખજો, કુલ કેટલા છે? 4 છે. પણ પ્રોફેસર માર્શલ શું કહે છે? ઉત્પાદનના એ તો 2 જ સાધન બતાવે છે. ક્યાં? તો કે કુદરત અને બીજું માણસ. કેમ કે કુદરત એટલે જમીન અને માણસ એટલે તો કે મૂડી, શ્રમ અને નિયોજક. એટલે ઉત્પાદનના એ તો મૂળભૂત સાધનો કેટલા બતાવ્યા છે? 2 છે. વાસ્તવમાં તો કેટલા છે? 4 છે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા હતા શારીરિક કે માનસિક શ્રમને શું કહેવાય? કે આજે કોઈ વ્યક્તિ આવક પ્રાપ્તિની, ખાસ યાદ રાખજો, આવક પ્રાપ્તિની અપેક્ષાએ જે કોઈ કાર્ય, જે મતલબ તો કે જે એટલે માનસિક અને શારીરિક, જે કાર્ય કરે તે એટલે શ્રમ. જ્યારે કોઈ વ્યક્તિ આવક પ્રાપ્તિની અપેક્ષાએ, કોઈ વ્યક્તિ અર્થ ઉપાર્જનની અંદર શિક્ષક છે એ પગાર મેળવી અને શિક્ષણનું કાર્ય કરે તો એક પ્રકારનો શું બન્યો છે? શ્રમ બન્યો. એ શ્રમ 2 પ્રકારનો હોઈ શકે, માનસિક પણ હોઈ શકે અને શારીરિક પણ હોઈ શકે. જમીન મૂડી શ્રમ નિયોજકમાંથી મુખ્યત્વે વળતરની અપેક્ષાએ
બદલો મેળવવાની અપેક્ષાએ, પછી એ અનાજના સ્વરૂપમાં હોય, વેતનના સ્વરૂપમાં હોય, વસ્તુના બદલાના વસ્તુના સ્વરૂપમાં હોય, તો એ શું બનશે મિત્રો? યાદ રાખજો, શ્રમ. ઉત્પાદનનો સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આજના સમય દરમિયાન જમીન છે એ શું છે? સ્થિર છે. આ ત્રણેય છે એ ગતિશીલ હોઈ શકે છે, પણ સૌથી વધુ વ્યાપક શ્રમિક આજે ભારતનો શ્રમિક છે એ દુબઈમાં કામ અર્થે જાય, ઓસ્ટ્રેલિયામાં કામ કરવા જાય, કેનેડા જાય, તો એ સ્વાભાવિક છે, એ પણ ગતિશીલ છે. નિયોજક તો માલિક, કોઈ એક એકમનો માલિક એ પોતે વિદેશમાંથી પણ રોકાણ કરવા જાય, વિદેશ અર્થે પણ પોતાની કંપની સ્થાપી શકે. પણ વાસ્તવમાં મૂડી એટલે મિલકતો, કે ભાઈ કાચો માલ છે, ક્રૂડ તેલ છે એટલે ક્રૂડ ઓઇલ મતલબ કે કાચું તેલ, કે પેટ્રોલ છે કે ખનિજ તેલ, ગેસ, આ બધી બાબતો એવી છે કે જે મૂડીના સંદર્ભમાં આવે. લોખંડ, કોલસો, તાંબુ, સોનું, ચાંદી, પિત્તળ, જસત, જે કોઈ તમે કહો એ તમામ પ્રકારની વસ્તુ કહી શકાય મૂડી. તો જે ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, આયાત નિકાસ થઈ રહી છે, એ આયાત નિકાસ વાસ્તવમાં સૌથી વધુ થઈ રહી છે એ મૂડીની થઈ રહી છે, મિલકતોની થઈ રહી છે મિત્રો. એ ગ્લોબલ કહી શકાય, ગ્લોબલ શિપ મારફતે હોઈ શકે, કાર્ગો શિપથી પણ હોઈ શકે, તો હવાઈ મારફતે હોય, દરિયાઈ માર્ગે હોય, જમીન માર્ગે હોય, વધુ પડતું જે ટ્રાન્સપોર્ટેશન પરિવહન થાય છે મિત્રો, એ થાય છે મૂડીનું થાય છે. ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલ બાબત છે? આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, સંપત્તિ અને મૂડી. હવે યાદ રાખજો, હમણાં સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી ત્યારે આપણે વાત કરી જીવનની ભૌતિક ગુણવત્તા. અહીંયા શું કીધું? ગુણવત્તાસભર. તો વિકાસના દેશની અંદર કોઈ પણ બે પ્રકારના ખ્યાલ હોય છે, કે વૃદ્ધિ અને વિકાસ. અહીંયા છે એ માત્ર શું છે? વધારો છે. વૃદ્ધિ એટલે ઇકોનોમિક્સમાં વધારો, અને વિકાસ એટલે સર્વાંગી વિકાસ. વિકાસ એ જટિલ પ્રક્રિયા છે, વૃદ્ધિ એ ધીમી પ્રક્રિયા છે, અથવા કહી શકાય કે સીમિત પ્રક્રિયા છે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત છે. અને યાદ રાખજો, જટિલ પ્રક્રિયા એવી છે કે જે વ્યક્તિના ગુણવત્તાની આરે લાભમાં પણ ચેન્જીસ આવતા હોય. આજે ભારત દેશ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશમાં આર્થિક વિકાસ થાય, વિકસિત દેશમાં આર્થિક વૃદ્ધિ થાય. આ બેને આપણે સાઈડમાં કરી નાખીએ કે જ્યારે કોઈ દેશની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતી હોય, માત્ર યાદ રાખજો, માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવી એ વૃદ્ધિ છે. જે રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવક વધવી પ્લસ લોકોને ગુણાત્મક પરિવર્તનો આવે, પરિમાણાત્મક નહીં પણ યાદ રાખજો ગુણાત્મક પરિવર્તન. અગાઉની સરખામણીએ લોકોને પીવાનું પાણી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, ઉર્જાના સાધનો પ્રાપ્ત થાય, પરિવહન, મનોરંજન, સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવો થાય, વ્યક્તિમાં શિક્ષણની માત્રામાં વધારો થાય, સુખાકારી સગવડોમાં વધારો થાય. એટલે આને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. યાદ રાખજો કે અગાઉ છે એ એકમાત્ર કાચો રોડ હતો, હવે એ કાચા રોડની જગ્યાએ ડામર રોડ બનાવવામાં આવ્યો. એ ડામર રોડને કહી શકાય એ ડબલ પટ્ટીના, એટલે કે જે છે એ કહી શકાય આવન જાવન થાય એવા પ્રકારનો રોડ બનાવ્યો. વચ્ચે ડિવાઈડર મૂકવામાં આવ્યું, ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો. આ વિકાસની પ્રક્રિયા છે. આ બધી વસ્તુ થવાથી શું થયું? તો કે પરિવહન ઝડપી બન્યું, ટ્રાફિકની સમસ્યાનો હલ થયો, તો ગુણવત્તામાં શું થયો? સુધારો. એટલે ગુણવત્તાસભર બાબતો કે કલ્યાણ એ આર્થિક વિકાસ સાથે કનેક્ટેડ છે. કલ્યાણને કયા પરિવર્તન સાથે કનેક્ટેડ છે? પરિમાણાત્મક, ગુણાત્મક, આકસ્મિક કે દીર્ઘકાલીન. યાદ રાખજો, કલ્યાણ એટલે કે અગાઉ કરતા સારી વસ્તુઓ કે અગાઉ કરતા મળતી સુવિધાઓમાં ઉમેરો. હવે જ્યારે કોઈ પણ પ્રકારના કલ્યાણકારી જે છે એ પરિવર્તનો આવે કોઈ પણ રાષ્ટ્રમાં, તો શું થશે? એ ગુણાત્મક હશે. જીવનની હારે, જીવનની ભૌતિક ગુણવત્તા હારે કનેક્ટેડ રહેશે મિત્રો. યાદ રાખજો, PQN, જીવનની ભૌતિક બાબતોમાં આવતા પરિવર્તન, જીવનની ભૌતિક ગુણવત્તામાં થતો ઉમેરો એ ગુણાત્મક ખ્યાલ છે. યાદ રાખજો, એ વ્યક્તિગત. પરિમાણાત્મક એક માત્ર આંકડાકીય બાબતો છે, માત્ર વધારો દર્શાવે છે, લોકોને મળતા લાભ એ દર્શાવે, એટલે એ કહી શકાય કે મર્યાદિત છે. પણ અહીંયા લોકોને અગાઉ કરતા સારી કલ્યાણકારી વસ્તુઓ પ્રાપ્ત થવી એ ગુણાત્મક છે. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું આર્થિક પરિવર્તન કહેવાય? હવે દુષ્કાળ પડવાથી જે કોઈ અર્થતંત્ર ઉપર આવતું પરિવર્તન એ કેવું પરિવર્તન છે? તો કે અગાઉ વ્યક્તિ અકસ્માત અને ઘટનાઓ છે એ રોજ ન ઘટે, એ ક્યારેક ઘટે. બાઇક લઈને જતા હોય તો તમે બાઇક કે કાર લઈને જાઓ તો રોજ તમે ભટકા હો ને એક્સિડન્ટ ન થાય, એ ક્યારેક થાય, એ નક્કી ન હોય ક્યારે થાય તે, જેનો આપણે અગાઉ આગાહી કરી શકતા નથી. આ એવા પ્રકારની ઘટના છે. તો દુષ્કાળ છે કેવું પરિવર્તન કે મિત્રો? આકસ્મિક પરિવર્તન છે. એ મોસમી પરિવર્તન. દુષ્કાળ ઘણી વખત ઉમેદવાર શું ટીક કરશે? મોસમી. કેમ ભાઈ? તો કે દુષ્કાળી કે નહીં આવે, તો કે દુષ્કાળી વરસાદ ન પડવાય. વરસાદ ન પડો તો ક્યારે? તો કે વરસાદ ચોમાસામાં ન પડો. પણ વાસ્તવમાં આવું નથી. દુષ્કાળી કેવી પરિવર્તનની પ્રક્રિયા છે મિત્રો? આકસ્મિક છે. ત્યારે યાદ રાખજો, મોસમી ટીક ન થઈ જાય.
શ્રમના પુરવઠાનો આધાર કોની પર છે? મૂડી, વસ્તી, વેતન કે નફો? કોઈ પણ દેશની અંદર જે શ્રમ ઉપલબ્ધ છે એ શ્રમ છે એનો પુરવઠો કઈ બાબત અરે કનેક્ટેડ હોય? તો એ દેશમાં ઉપલબ્ધ મૂડી ઉપર હોય, એ દેશની જે છે એ કહી શકાય એવી રહેવાલાયક વસ્તી ઉપર હોય, એ દેશમાં લોકોને પ્રાપ્ત થતા શ્રમના બદલાને વેતનની હારે કનેક્ટેડ હોય, કે લોકોને મળતો નફો જવાબદાર હોય? તો યાદ રાખજો, સૌથી વધુ છે એ છે વસ્તી હારે જવાબદાર હોય. જે દેશમાં વસ્તી વધુ ત્યાં શ્રમનો પુરવઠો પણ કેવો? વધુ. શ્રમનો પુરવઠો ઓછો, વસ્તી ઓછી. ભારત જેવા દેશમાં વસ્તી વધુ, આથી સક્રિય શ્રમ 15 થી 64 વર્ષની ઉંમરમાં જે શ્રમનો પુરવઠો છે એનું પ્રમાણ કેવું છે? વધુ છે. માનવી જરૂરિયાત સંતોષે કે તે રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગ સ્વરૂપમાં આપવામાં આવે તેને શું કહેવાય? કલ્યાણ, સંપત્તિ, મૂડી કે ઉત્પાદન? યાદ રાખજો, માનવીની જરૂરિયાતોને સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો એને શું કહેવાય? તો કે આજે કોઈ શેરડીનું પિલાણ કરવાથી રસ અને રસમાંથી બનતી ખાંડ એ શું થઈ? પ્રોસેસ થઈ. અથવા પ્રસંસ્કરણ કહેવાય. ખેડૂતે કપાસનું વાવેતર કર્યું, એ કપાસમાંથી રૂ મેળવ્યું, રૂમાંથી કાપડ બન્યું, પ્રોસેસ થઈ. મતલબ શું છે મિત્રો? ઉત્પાદન છે. જોજો શું કીધું કે આજે એક કાપડ બનાવવા માટે કાપડ માનવી જરૂરિયાત છે, તો એ વસ્તુના સ્વરૂપમાં છે અને એને જે આખરી ઓપ આપવામાં આવે, સ્વરૂપ આપવામાં આવ્યા, એના જે છે કહી શકાય કે કુદરતી બાબતોને મેળવી અને એમાંથી કહી શકાય કે એની ગુણધર્મમાં ચેન્જીસ લાવવામાં આવે, કે એની ઉપયોગ કે કાર્યક્ષમતામાં બદલાવ લાવવામાં આવે, એ શું થઈ ગયું? ઉત્પાદન થઈ ગયું. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા શું કહેશે? આને ઉત્પાદન કહેવાય. ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તન ગણાય? આકસ્મિક પરિવર્તન, દીર્ઘકાલીન પરિવર્તન, મોસમી પરિવર્તન કે ચક્રીય પરિવર્તન? તો યાદ રાખજો મિત્રો, અહીંયા આવે છે વ્યાપારની અંદર આવતા ચક્રીય પરિવર્તનો. જે કઈ બાબતના અધીન હોય? ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો આવતા હોય ત્યારે છે એ ચક્રીય પરિવર્તનો આવશે. વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડીરોકાણ, હમણાં વાત કરી વ્યાપાર ચક્રની આપણે, કે વધુ પડતું મૂડીરોકાણ ક્યારે થાય? તો કે પબ્લિક આકર્ષાવા માંડે. જ્યારે કોઈ કંપની એકમ એ બાબતનો નફો કરતો હોય એટલે એને જોઈ અને હરીફો પણ એમાં ઝંપલાવાનું ચાલુ કરે. આ હરીફો ઝંપલાવાનું ચાલુ કરે ત્યારે ક્યારે હોય છે? કે ત્યારે મોટા ભાગે સામાન્ય છે કે લોકો શેર બજાર તરફ ક્યારે આકર્ષાય? તો કે સ્ટોક એક્સચેન્જ મોટા ભાગે ભાગતો હોય ને, બધા લોકો નફો પ્રાપ્ત કરતા હોય કે મારા કાકાના દીકરાએ છે એ આ શેર બજારમાં 2 લાખ રૂપિયા કમાણા, એને ઓલો આઈપીઓ ભર્યો એટલે એમાંથી એને 5 લાખ રૂપિયા મળ્યા, આમ મળ્યું તેમ મળ્યું, તો બીજો પણ એનાથી પ્રેરાય અને એ પણ એમાં જમ્પ લાવે. એટલે મોટા ભાગે છે ને મૂડી સર્જન કે મૂડી રોકાણ ક્યારે થાય? કે જ્યારે તેજી આવતી હોય ને ત્યારે. હવે જેવી ઓટ આવશે ત્યારે લોકો શું કરશે? એમાંથી હટવા માંડશે. આ ઉપરાંત મંદી આવતા લગભગ પૂરું થવા માંડે. અને ત્રીજો ચોથો તબક્કો છે સુધારણો છે. હંમેશા વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, મંદી, ઓટ અને સુધારણા. તેજી આવે તો ઉત્પાદનની પ્રક્રિયામાં કહી શકાય કે વેગ પકડતો હોય, રોજગારીનું સર્જન પુષ્કળ માત્રામાં હોય, અપ કહી શકાય હાઈ લેવલ ઉપર હોઈ શકે. ધીમે ધીમે તેજીને કારણે કિંમતોની, વસ્તુઓની કિંમતો વધતા જતા વસ્તુનો ઓટોમેટિકલી છે એ વપરાશ ઓછો થવા માંડે. આને કહી શકાય આપણે મંદી. એક સમય એવો આવે કે લગભગ કિંમતો ઉચ્ચ કક્ષાએ હોવાને કારણે લોકો ખરીદવાનું બંધ કરી દે, એટલે પીછે હટ કહીએ છીએ આને આપણે. એટલે આના સંદર્ભમાં આપણે વાપરીએ છીએ ઓટ શબ્દ. પછી ધીમે ધીમે લોકોનું વલણ બદલાય, લોકો ફરી પાછા વસ્તુ ખરીદવા માટે પ્રેરાય, એટલે આને કહેવાય સુધારણા. તો તેજીના તબક્કામાં મૂડીરોકાણનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ચક્રવાત આર્થિક પરિવર્તનો કયા પ્રકારના અર્થતંત્રમાં આધારે અસરકારક જોવા મળે? સમાજવાદ, મૂડીવાદ, સામ્યવાદ અને મિશ્ર અર્થતંત્ર. ભારતમાં આ પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે, મિશ્ર અર્થતંત્ર. મિત્રો, સમાજવાદી, સામ્યવાદી શબ્દને કાઢી નાખશો આપણે. મૂડીવાદી આને કહી શકાય મુક્ત અર્થતંત્ર. આ પ્રકારના પ્રશ્ન પણ હોઈ શકે. મુક્ત અર્થતંત્ર પણ આને કહી શકાય. આ ઉપરાંત આને બજારવાદી અર્થતંત્ર પણ કહી શકાય. સમાજવાદી મતલબ સરકાર કે રાજ્ય દ્વારા સંચાલિત. તો ચક્રવાત આર્થિક પરિવર્તનો કયા પ્રકારમાં જોવા મળે? કે જ્યાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન હોય, મોટાભાગે આર્થિક નિર્ણયો કોઈ વ્યક્તિગત, ખાનગી કંપની કે એના દ્વારા નફાને આધીન લેવામાં આવતા હોય, એવા પ્રકારે મૂડીવાદી કે મુક્ત અર્થતંત્રમાં તમને વધુ પ્રકારમાં જોવા મળશે. આ પ્રકારના અર્થતંત્ર ભૂતકાળની અંદર અમેરિકા અને જાપાનમાં હતા. સમાજવાદી અર્થતંત્ર રશિયા અને ચીનમાં હતા, જ્યાં તમામ પ્રકારના માલિકી કે એકમો સરકાર હસ્તકના હોય.
મૂડીવાદી અર્થતંત્રમાં તમામ પ્રકારની સંપત્તિઓ ઉપર પ્રાઇવેટ ખાનગી લોકોનું જે છે એ કહી શકાય કે એનું આધિપત્ય હોય, હસ્તક્ષેપ સરકારનો બિલકુલ ન હોય એવા પ્રકારનું હોય. તો ચક્રવાત આર્થિક પરિવર્તન તમને જે જોવા મળશે એ ચક્રવાત જોવા મળશે એ આવશે મૂડીવાદીમાં, મતલબ કે બજારવાદી કે મુક્ત અર્થતંત્રમાં. નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી? સોનું, મકાન, ઘરેણાં, શ્રમિકોનો શ્રમ. તમે 3 વસ્તુ જોશો કે મોટા ભાગે શું છે આમાંથી ભૌતિક છે. હવે આવા પ્રશ્ન આપણી સામે હોય, થોડોક લોજિક લગાવો એટલે જવાબ ઓટોમેટિક સામે જ પડ્યો હોય છે આપણી સામે. વસ્તુના સ્વરૂપમાં છે એ બધી શું છે? ભૌતિક છે. વસ્તુના સ્વરૂપમાં છે એ બધી કેવી છે? ભૌતિક કહી શકાય. સેવાઓ છે એ કેવી છે? તો કે એ અભૌતિક છે. પણ યાદ રાખજો, શ્રમ છે ને કેવો છે? અભૌતિક છે. એટલે અહીંયા સોનું તો એ પણ આવી શકે, મકાન તો એ પણ ભૌતિક છે, ઘરેણાં તો એ પણ ભૌતિક છે. સુખ સગવડમાં ઉમેરો કરતી હોય એવી તમામ બાબતોને આપણે ભૌતિક કહીએ છીએ. પણ શ્રમિક દ્વારા કરવામાં આવતો શ્રમ કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કાર્ય એ હોતું નથી. જમીનનો કુલ પુરવઠો લગભગ શું હોય? સ્થિર, અસ્થિર, બદલાતો રહે કે વધઘટ થાય. સિમ્પલી છે, આ પૃથ્વી ઉપર જમીન છે એ કેવી છે? આજે મારે પંજાબમાંથી જમીનને ઉપાડીને ફળદ્રુપ જમીનમાં છે એ સાઉદી અરેબિયામાં ફિટ કરવી છે, ઇમ્પોસિબલ છે. ઘઉં પંજાબમાંથી સાઉદી અરેબિયા જાય પણ ઘઉં ઉગે એ જમીનને આખી ઉપાડીને ત્યાં નાખી શકું નહીં. મતલબ સમજો, એ શું છે? સ્થિર છે. જમીનને ફેરફાર કરી શકાય નહીં. ઓકે, થેન્ક યુ. સાઈડ આપણી સામે આવી ગઈ છે મિત્રો. વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર જો તમને કોઈ સમસ્યા હોય તો અમારી એપ્લિકેશન મારફતે પણ આપ પ્રશ્નો કરી શકો છો. આપ આશા રાખો કોર્સ પરચેઝ કરીને આ વિડીયો જોઈ રહ્યા છો એટલે આપણે પ્રશ્નો હોય તો આપ એપ્લિકેશનમાં પણ મેસેજ કરી શકો છો, અથવા તો 9093 34 393 આ નંબર ઉપર પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આજનો આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.